ટાટ સેકન્ડરી પરીક્ષાનું ફાઇનલ પરિણામ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો પહેલા આપણે પરિણામનું જાહેરનામું જોઈ લઈએ, એના પછી તમે રિઝલ્ટ કેવી રીતે ચેક કરી શકો છો આપણે એના વિશેની વાત કરીશું. તો તમે આ જોઈ શકો છો, રાજ્ય પરીક્ષા બોર્ડ શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક 2026 પ્રાથમિક પરીક્ષાના પરિણામનું જાહેરનામું તારીખ 4/7/2026 ના રોજ જે છે એ આ પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. અહીંયા જે તમામ ઇન્ફોર્મેશન આપેલી છે તમે જોઈ શકો છો. આ પરીક્ષા જે છે એ 3/5/2026 રવિવારના દિવસે જે છે એ લેવામાં આવેલી હતી. પરીક્ષા પૂર્ણ થતા 8/5/2026 ના રોજ તમારી ઓએમઆર શીટ છે એ જાહેર કરવામાં આવી હતી. ઓએમઆર શીટ તમારી આવી ગયા અને પછી પ્રોવિઝનલ આન્સર કી તારીખ 16/5/2026 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જે પ્રોવિઝનલ આન્સર કી ની અંદર વાંધા અરજી હતી એ તમામ જે છે એ વાંધા અરજી કર્યા પછી તારીખ 25/6/2026 ના રોજ ટાટ એસ પરીક્ષાની ફાઇનલ આન્સર કી છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે. 3/5/2026 ના રોજ પરીક્ષા અને 25/6/2026 ના રોજ ફાઇનલ આન્સર કી જે છે એ જાહેર કરવામાં આવી હતી. અને તારીખ 4/7/2026 ના રોજ 3/5/2026 ના રોજ લેવાયેલી શિક્ષક અભિરુચિ કસોટીનું પરિણામ છે એ તારીખ 4/7/2026 ના રોજ નીચે પ્રમાણે જાહેર કરવામાં આવે છે. તો અહીંયા જે છે ઇન્ફોર્મેશન આપેલી છે. આપણે એને વિગતવાર જોઈએ તો તમે જોઈ શકો છો, ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી બંને માટે જે છે આ પરીક્ષા લેવામાં આવી હતી. ગુજરાતી માધ્યમની અંદર કુલ 2,05,475 ઉમેદવારો નોંધાયેલા હતા અને અંગ્રેજી માધ્યમની અંદર 5,105 ઉમેદવારો હતા. તો કુલ 2,10,580 ઉમેદવારો હતા. એની અંદર જે ગુજરાતી માધ્યમમાં 1,81,520 ઉમેદવારો હાજર રહ્યા હતા. અંગ્રેજી માધ્યમની અંદર 3,510 ઉમેદવારો જે છે એ હાજર રહ્યા હતા. ટોટલ 1,85,030 ઉમેદવારો જે છે એ ટાટ એસ પરીક્ષાની અંદર હાજર રહ્યા હતા, એટલે કે એમણે ટાટ એસ ની પરીક્ષા આપેલી હતી. તો આની અંદર જે ઉમેદવારોને 70 કરતા વધારે ગુણ મેળવેલા છે એ તમામ ઉમેદવારોને જે છે એ મુખ્ય પરીક્ષા આપવા મળશે. તો ટાટ એસ પરીક્ષાનું કટ ઓફ કેટલું રહે છે? 70 માર્ક્સ. અને મુખ્ય પરીક્ષાની તારીખ છે એ હું તમને કહું છું. તો 70 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોની સંખ્યા 200 માર્ક્સનું પેપર હતું. એમાંથી 70 કે તેથી વધુ ગુણ મેળવેલ ઉમેદવારોની સંખ્યા તમે જોઈ શકો છો. 74,118 ઉમેદવારો એવા છે કે જેણે ગુજરાતી માધ્યમની અંદર 70 પ્લસ માર્ક્સ મેળવ્યા છે. 1,862 ઉમેદવારો એવા છે કે એમણે જે છે એ અંગ્રેજી માધ્યમની અંદર 70 કે તેથી વધુ ગુણ મેળવ્યા છે. કુલ 75,980 ઉમેદવારો એવા છે કે એમણે 70 કે તેથી વધુ ગુણ મેળવેલા છે. 80 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોની સંખ્યા તો ગુજરાતી માધ્યમની અંદર 51,844 ઉમેદવારો એવા છે કે જેણે 80 કરતા વધારે માર્ક્સ મેળવ્યા છે. અંગ્રેજી માધ્યમની અંદર 1,371 ઉમેદવારો છે કે જેણે 80 કરતા વધારે માર્ક્સ મેળવ્યા છે. ટોટલ 53,215 ઉમેદવારોએ 80 કરતા વધારે માર્ક્સ મેળવ્યા છે. 90 કરતા વધારે માર્ક્સ મેળવેલા ઉમેદવારોની સંખ્યા 33,612 છે. 100 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોની સંખ્યા 26,444 છે અને કુલ 3,628 ઉમેદવારોએ આ પરીક્ષાની અંદર 120 કરતા વધારે ગુણ મેળવ્યા છે. એની અંદર ગુજરાતી માધ્યમના 3465 અને અંગ્રેજી માધ્યમના 163 ઉમેદવારો છે, 163 ઉમેદવારોનો જે છે એ સમાવેશ થાય છે. આગળ કેટલીક અગત્યની સૂચનાઓ તમે જોઈ શકો છો. સદર પરીક્ષાની અંદર 35% એટલે કે 200 માર્ક્સમાંથી 70 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય ગણાશે. તો તમારું જે છે એ પ્રિલિમનું કટ ઓફ એટલે કે મુખ્ય પરીક્ષાનું કટ ઓફ છે એ 70 માર્ક્સ રહ્યો છે. રિઝલ્ટ જોવા માટે તમારે વેબસાઇટ પર જવાનું છે. ત્યાં તમારો બેઠક નંબર અને જન્મ તારીખ નાખી તમે પરિણામ છે એ જોઈ શકો છો. તો આપણે વેબસાઇટ પર પણ જઈને જોઈએ છે કે આ પરિણામ તમે કઈ રીતે ચેક કરી શકો છો. પરિણામ બાબતે વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત તેમજ અન્ય વિગતોની ચકાસણી મુખ્ય પરીક્ષા બોર્ડ મુખ્ય પરીક્ષા બાદ ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જે છે એ આખરી રહેશે. જો તમે ઓએમઆર ની પુનઃ ચકાસણી કરવા માંગતા હોય તો તમને 7/7/2026 થી 15/7/2026 સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીનો જે છે એ સમય આપવામાં આવેલો છે. તો 7/7/2026 થી 15/7/2026 દરમિયાન જો તમે ઓએમઆર ની પુનઃ ચકાસણી કરવા માંગતા હોય તો એ પણ કરાવી શકો છો. અને એની ફી જે છે એ 100 રૂપિયા રહેશે. એ તમારે જે છે એ જમા કરાવવાનો રહેશે. અને પુનઃ ચકાસણી માટેની જે અરજી છે એ પણ તમને અહીંયા નીચે આપવામાં આવેલી છે. આ પ્રમાણેની તમે જોઈ શકો છો. આ અરજી છે આની તમારે પ્રિન્ટ નીકાળી આની અંદર તમામ વિગતો ભરી અને તમારે જે છે એ અરજી કરવાની રહેશે. હવે મુખ્ય પરીક્ષાની તારીખો તમે અહીંયા જોઈ શકો છો. સદર પરીક્ષા અંતર્ગતની ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમની મુખ્ય પરીક્ષાનું સંભવિત આયોજન 16/8/2026 ના રોજ કરવામાં આવનાર છે. તો તમારી અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની પરીક્ષા 16/8/2026 ના રોજ લેવામાં આવશે. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો. મુખ્ય પરીક્ષા માટે તમારે બીજે કોઈ પણ આવેદનપત્ર કે ફી ભરવાની થતી નથી. હોલ ટિકિટ અને અન્ય વિગતો જે છે એ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો. ટાટ એસ પરીક્ષાનું પરિણામ છે એ જાહેર કરવામાં આવ્યું છે. કટ ઓફ રહ્યું છે આપણું 70 માર્ક્સ અને મુખ્ય પરીક્ષાની તારીખ તમે અહીંયા જોઈ શકો છો એ છે 16/8/2026.